નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સ્માર્ટ વડોદરા પાલિકાનો ઓવર સ્માર્ટ વહીવટ। સ્માર્ટ વડોદરા પાલિકાનો ઓવર સ્માર્ટ વહીવટ, જ્યાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ન આપી શકનાર પાલિકાની બુદ્ધિ બગડી, ત્યારે પીવાના શુદ્ધ પાણીથી શહેરના રસ્તાઓની સાફ સફાઈ કરી, ત્યારે પાલિકાએ ખુદ પોતાની મૂર્ખામીનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો। ત્યારે રસ્તા પર પડેલી ધૂળ અને કચરો પીવાના શુદ્ધ પાણીથી સાફ કર્યો। ત્યારે ટેન્કર મંગાવી શહેરના અનેક રોડ રસ્તાની સફાઈ કરવામાં આવી। ત્યારે એક તરફ પીવાના પાણીના ધાંધિયા છે, ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી, કે જ્યાં સ્માર્ટ સિટી વડોદરાની જે પાલિકા છે એ બની ઓવર સ્માર્ટ, કે જ્યાં નાગરિકોને પીવાના શુદ્ધ પાણીનો બગાડ કરતી જોવા મળી। ત્યારે શુદ્ધ પાણી ન આપી શકનાર જે પાલિકાની બુદ્ધિ બગડી અને જ્યાં પીવાના શુદ્ધ પાણીથી શહેરના રસ્તાઓ સાફ કરવામાં આવ્યા, ત્યારે પાલિકાએ ખુદ પોતાની મૂર્ખામીનો જે વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે। ત્યારે આ વિડીયો તમે જોઈ શકો છો, ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો હતો અને જેને લઈને જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓને પીવાના શુદ્ધ પાણીથી સાફ સફાઈ કરવામાં આવી રહી છે, કે જ્યાં આકરો ઉનાળો આવ્યો છે, ત્યારે જે વડોદરામાં જ અનેક જગ્યાએ પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા જે છે એ પીવાના શુદ્ધ પાણીથી રસ્તાઓ સાફ સફાઈ કરતા જોવા મળ્યા। ત્યારે પીવાના શુદ્ધ પાણીનું જે ટેન્કર છે એ ટેન્કરથી જે રસ્તાઓ સાફ કરતા સ્પષ્ટ જોઈ શકાય છે, કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કે જ્યાં રોડની સાફ સફાઈ માટે પીવાના શુદ્ધ પાણીનો જે બગાડ કરવામાં આવી રહ્યો છે, જ્યાં સ્માર્ટ વડોદરા પાલિકાનો ઓવર સ્માર્ટ વહીવટ સામે આવ્યો છે। નગરપાલિકા જે કહી શકાય એનો ઓવર સ્માર્ટ વહીવટ સામે આવ્યો છે। નાગરિકોને જે પીવાનું શુદ્ધ પાણી જે છે એ મળતું નથી, ત્યારે બીજી બાજુ આવી રીતે જે મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શુદ્ધ પાણીનો બગાડ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જે પાલિકાની જે બુદ્ધિ બગડી હોય તેવું જે દ્રશ્યો દર્શાઈ રહ્યા છે। ત્યારે પીવાના શુદ્ધ પાણીથી શહેરના રસ્તાઓની સાફ સફાઈ ખુદ પાલિકા કરી રહી છે, ત્યારે પોતાની મૂર્ખામીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં જાતે મૂક્યો છે, કે જ્યાં રસ્તા પર પડેલી ધૂળ અને કચરો પીવાના શુદ્ધ પાણીથી સાફ કરવામાં આવે છે। ત્યારે ટેન્કર મંગાવી શહેરના અનેક રોડ રસ્તાઓ સાફ સફાઈ કરવામાં આવે છે। ત્યારે એક બાજુ પીવાના પાણીના ધાંધિયા છે, ત્યારે બીજી બાજુ પાણીનો વેડફાટ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો।